ખૂબ સરસ મજાની વાત કરી ઠાકરસિંહભાઈ અને અહીંયા ઉપસ્થિત 100 લોકોને પીડા છે કે અમારું કોઈ સાંભળતા નથી. આ તો ધારાસભ્ય છે, ધારાસભ્યને આ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા તાલુકાના સભ્ય આપણું સાંભળતા નહીં, એ બધાને ખબર છે. અને બધાની અપેક્ષાઓ ખૂબ ગોપાલભાઈ પાસે છે. મને ફોન આવે છે ઘણી જગ્યાએ કે ગોપાલભાઈની અપેક્ષા આખા ગુજરાતમાં છે અને આખા ગુજરાતમાંથી હજારો લોકો ગોપાલભાઈને ફોન કરીને એને રજૂઆત કરવા માંગે છે. પણ મારે આજે તમને એક વાત કરવી છે કે આ ગોપાલ એકલાથી આ આખું ગુજરાત નહીં પણ ગામે ગામને ઘરે ઘરે ગોપાલ ખાવા પડે તો આપણું નિરાકરણ આવશે કામે કામનું. બાકી આ કોઈ સાંભળવાના નથી. ગોપાલભાઈ એક આપણને દિશા આપી છે કે લડો, હામા પડો, હું કામ તમારું કામ ન થાય. આ નેતા છે એ તમારા સાકર છે, તમારા માય બાપ નથી. આ ગોપાલભાઈ આપણને શીખવાડ્યું છે અને લડી અને અહીંયા પહોંચ્યા છે. તો ગોપાલભાઈ એક કરતા આપણે ગામે ગામ બીજા હજારો ગોપાલભાઈ ઉભા કરવાનું કામ આપણું છે. જે વ્યક્તિ સારો છે, કામ કરે એવો છે એને આગળ કરો અને આવનારી ચૂંટણીઓમાં એનો રિઝલ્ટ બતાવો. આવી અપેક્ષા સાથે હું આપણા ભાવનગર લોકસભાના જે પ્રભારી છે એવા દીપકભાઈ પંડ્યાને કહીશ